હું જય શુક્લાણી આપ સૌનું ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કે લાસ્ટ લેક્ચર જે આપણો હતો એમાં આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું. ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. શું નામ છે? દ્વિઘાત સમીકરણ. આ ચેપ્ટરનો જે કુલ ગુણભાર છે એ પણ 6 માર્ક છે. કેટલા માર્ક છે? તો કે 6 માર્ક. જેમાંથી 1 માર્કનો 1, 2 માર્ક્સનો 1 અને 3 માર્ક્સનો 1 એમ કુલ 6 માર્ક્સનું પૂછાવાનું છે. હા, આમાં ફેરફાર કરી શકાય. જો બોર્ડના પેપર કાઢવાળી વ્યક્તિ એમાં ફેરફાર કરે, એને એવું કરવું હોય કે 4 માર્ક્સનું 1 પૂછવું હોય અને 1 માર્ક્સમાં ન પૂછ્યું તો એ પૂછી શકે, એવું કરી શકે. પણ ઓવરઓલ જે કુલ માર્ક છે એ 6 ના 6 જ રહેશે. એટલે કે કુલ 6 માર્ક્સનું ચેપ્ટર પૂછાવાનું છે આ. ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન કે દ્વિઘાત સમીકરણ કેવાય કોને? શું પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણની ઘાત 2 હોય. જો આપણે પહેલા બહુપદી ચેપ્ટર શીખ્યા હતા કે દ્વિઘાત બહુપદી કહેતા હતા. ઓકે, આમાં સમીકરણ આવશે તો કે જે સમીકરણની ઘાત 2 હોય એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? તો કે આનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a does not equal to 0 એટલે કે a ની કિંમત 0 ન હોવી જોઈએ અને a b c belongs to r. એનો મતલબ શું થાય કે a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે. શું છે? તો કે a b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. ઓકે, હવે આપણને એવું થાય કે કોઈ પણ સમીકરણ આપણને આપ્યું છે દ્વિઘાત છે કે નહીં, આપણે કેમ ચકાસી શકીએ? તો કે જો એને સાદુરૂપ આપ્યા પછી એ આવું સ્વરૂપ ધારણ કરશે તો એ દ્વિઘાત સમીકરણ છે, અને જો નહીં ધારણ કરે તો દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, ચાલો તો હવે આપણે સાદુરૂપ આપતી વખતે આપણે થોડાક 9મા ધોરણમાં જે આપણને બહુપદીની અંદર સૂત્ર આવ્યા હતા ને, જેમ કે x y નો વર્ગ, x ઓછા y નો વર્ગ, x y નો ઘન, x ઓછા y નો ઘન, આવા બધા સૂત્રોની જરૂર પડશે. તો પહેલા આપણે એ બધા સૂત્ર શીખી લઈએ થોડાક, અને પછી આપણે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ઓકે, તો કે આપણા માટે મહત્વના જે સૂત્રો છે તો પહેલા આપણે સૂત્રો જોઈ લઈએ બધા કે જે આપણને યાદ રાખવાના છે. સૌથી પહેલું સૂત્ર બહુ કોમન સૂત્ર છે, અત્યાર સુધી આપણે ઘણી બધી વખત ભણી ચૂક્યા છીએ કે a + b આખા કૌંસનો વર્ગ. તમે ab લખો, xy લખો, કોઈ ફરક નથી પડતો. ધારો કે કોઈ એમ કે અહીં x + y હોય તો કોઈ ફેર નથી પડતો, સૂત્ર તો એ જ બનશે. ચાલો આનો વર્ગ કરીએ તો શું થશે? આનો વિસ્તરણ તો કે પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ 2 ગુણ્યા xy વત્તા બીજા પદનો વર્ગ. ઓકે, ચાલ આવું નામ બીજું સૂત્ર આવે છે x ઓછા y નો વર્ગ. એનું સૂત્ર થશે x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ. શું બદલાણ? તો વચ્ચે માઈનસ છે ને વચ્ચે માઈનસ આવી ગયો, પહેલું છે તો પ્લસ માં જ આવશે. ત્રીજું સૂત્ર આપણે આના પર ક્યારે ઉપયોગ કરશું? x - y અને x + y હોય તો જો બે કૌંસ સરખા હોય, એકવાર માઈનસ એકવાર પ્લસ, તો શું થશે? તો કે x નો વર્ગ ઓછા y નો વર્ગ
બંનેના વર્ગ મૂકી દેવાના, વચ્ચે માઈનસ મૂકી દેવાનું. આ સૂત્ર આપણે બહુપદી ચક્રમાં પણ શીખ્યા હતા. ચોથું સૂત્ર x + y નો ઘન. તો કે આનું સૂત્ર શું થશે? તો કે સૌથી પહેલા x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy. શું? 3xy કૌંસમાં x વત્તા y. આનું સૂત્ર થશે. જો માઈનસ હશે x - y નો વર્ગ ઘન હશે તો x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy કૌંસમાં x - y. જો માઈનસ હશે ત્યારે બધે માઈનસ આવશે અને પ્લસ હશે ત્યારે બધે પ્લસ આવશે. ચાલો ફટાફટ સૂત્ર પેલા રિવિઝન કરી લઈએ. તો પહેલું સૂત્ર કયું છે? તો કે x + y નો વર્ગ. એનો જવાબ શું થાય? તો કે x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ. ઓકે. બીજું સૂત્ર x ઓછા y નો વર્ગ. તેનો જવાબ શું થશે? તો કે x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ. ઓકે. ત્રીજું સૂત્ર x ઓછા y x વત્તા y. બે કાઉન્ટ સરખા હોય, એકવાર માઈનસ એકવાર પ્લસ, તો x નો વર્ગ ઓછા y નો વર્ગ. હવે બે સૂત્ર બીજા છે જેનો ઉપયોગ બહુ ઓછો તમે કર્યા હોય. x વત્તા y નો ઘન અને x ઓછા y નો ઘન. તો કે x વત્તા y ના ઘનનું સૂત્ર શું થશે? તો કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. ઓકે. હવે x - y ના ઘનનું સૂત્ર શું થશે? તો કે x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy કૌંસમાં x - y. ઓકે. તો પાંચે પાંચ સૂત્ર પહેલા લખી નાખો અને સાથે સાથે પહેલા તૈયાર કરી લો, પછી જ આપણે એનાથી આગળ વધીએ અને બાકીના દાખલા સોલ્વ કરીએ. ઓકે. તો હવે આપણે પહેલા પ્રશ્ન તરફ જઈએ. પહેલો પ્રકારના જે દાખલા આવશે ટાઈપ 1 આમ કહી શકાય કે નીચે આપેલા સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. જો આમાં તમને સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. ગુણાકાર કરો, સરવાળો કરો, બાદબાકી થશે. જે કંઈ પ્રોસેસ થાય એટલે કે બેઝિકલી સાદી ભાષામાં કહીએ તો કે સાદુરૂપ આપ્યા બાદ તમારી પાસે જે છેલ્લું સમીકરણ વધશે એમાં જો આ સ્વરૂપ આવે તો દ્વિઘાત સમીકરણ છે. જો આ સ્વરૂપ ન આવે તો દ્વિઘાત સમીકરણ નથી. આટલું જ કહેવાનું છે આપણે ફક્ત. ઓકે. તો અત્યારે આપણી પાસે 6 દાખલા છે. આ 6 દાખલા આપણે સોલ્વ કરતા જશું અને લખતા જશું કે સમીકરણ દ્વિઘાત છે કે દ્વિઘાત નથી. ઓકે. ચાલો સૌથી પહેલું સમીકરણ કયું છે આપણું? તો અહીંથી શરૂઆત કરશું કે પહેલું સમીકરણ જે આપણને આપેલું છે એ છે x - 2 નો વર્ગ વત્તા 1 બરાબર 2x - 3. હવે જો જોઈને સૂત્ર ન કહી શકાય દ્વિઘાત છે કે નથી. એને સાદુરૂપ આપ્યા પછી જ આપણને ખબર પડશે કે દ્વિઘાત છે કે નહીં. ચાલો આનું વિસ્તરણ કરો તો કે સૌથી પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ત્યાર પછી વત્તા 1 બરાબર 2x - 3. આટલું આવ્યું. ઓકે. ત્યાર પછી તો કે x નો વર્ગ એમને ઓછા 2 નો તો કે 4x વત્તા 2 નો વર્ગ તો કે 4 વત્તા 1 બરાબર 2x - 3. જો તમને ફાવતું હોય તો સીધું આમાંથી આ સ્ટેપ લખી શકાય. ન ફાવે તો વચ્ચેનું સ્ટેપ કરવું કે પહેલા પદનો વર્ગ
ઓછા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ઓકે, બાકી જો આમાંથી આનું સીધું ત્રીજું સ્ટેપ લખો તો લખી શકાય સીધે સીધું કે x નો વર્ગ ઓછા 2 દુ 4x અને 2 નો વર્ગ 4. ચાલો હવે શું કરશું તો આ બધાને આ બાજુ લઈ આવશું. ઓકે, તો શું થાય જમણી બાજુ બધાને ડાબી બાજુ લાવશું તો નિશાની બદલાશે. તેથી x વર્ગ ઓછા 4x વત્તા 4 ને 5 અને 2x આનો છે કેવો થશે તો કે માઈનસ 3 આનો હશે તો કેવો થશે તો કે +3 બરાબર 0. ચાલો x વર્ગ વાળો તો એક જ પદ છે તો કે x નો વર્ગ હવે ઓછા 4x ઓછા 2x. જો સરવાળા બાદબાકીમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. બધી જગ્યાએ માઈનસ પ્લસ બધું આવશે પણ ત્યાં આપણે ક્યારેય ભૂલ ન થવી જોઈએ નાની અમથી પણ કે ઓછા 4 ને ઓછા 2 તો કે ઓછા 6x અને ઓછે ઓછે વત્તા 4 ને 2 6 એટલે કે 6x. ત્યાર પછી 5 વત્તા 5 ને વત્તા 3 જો આગળ નિશાન જોવાની વત્તા 5 વત્તા 3 તો વત્તા 8 બરાબર 0. તો મને એમ કહો કે શું આ સમીકરણ આ સ્વરૂપનું છે? તમે જોઈને કહી શકો આ છે કારણ કે આમાં 2 ઘાત આવે છે. આપણે ફક્ત એટલું જ જોવાનું છે કે આની અંદર 2 ઘાત આવે છે કે નહીં તો કે હા આની અંદર 2 ઘાત આવે છે. તો પછી લખવાનું તેથી આપેલ સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપનું છે. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. શું લખવાનું? તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, એટલે અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય છે. ચાલો બીજો પ્રશ્ન. તો કે બીજો ક્વેશ્ચન શું આપેલો છે? x ઓછા 2 x વત્તા 1 ત્યાર પછી x ઓછા 1 x વત્તા 3. ચાલો હવે આમાં આપણે કેવી રીતે સોલ્વ કરશું તો કે બંને કૌંસના ગુણાકારની મેથડ. તો કે સૌથી પહેલા x નો ગુણાકાર આખા કૌંસ સાથે x + 1 સાથે પછી ઓછા 2 નો ગુણાકાર x + 1 સાથે. અહીં એવું થશે x નો ગુણાકાર x વત્તા 3 સાથે અને ઓછા 1 નો ગુણાકાર x વત્તા 3 સાથે. ચાલો x ગુણ્યા x તો કે x નો વર્ગ x ગુણ્યા 1 તો કે x ગુણ્યા 1 એટલે x જ થાય ને. x = x એવું કહી શકાય. પહેલા x નો ગુણાકાર x સાથે પછી x નો ગુણાકાર x સાથે. ચાલો એવી રીતે -2 નો ગુણાકાર x સાથે કે -2x -2 નો ગુણાકાર x સાથે તો ઓછે વત્તે ઓછા 2 બરાબર x ગુણ્યા x તો કે x નો વર્ગ x ગુણ્યા 3 તો કે 3x ઓછા 1 ગુણ્યા x તો ઓછા x ઓછે વત્તે ઓછા 3 * 3. ચાલો હવે શું કરશું તો કે પહેલા સાદુરૂપ આપી દેશું અને પછી બધી વસ્તુ એક બાજુ જમા કરશું. ચાલો અને આ પહેલા બધી વસ્તુ એક સાઈડ લઈ આવો પછી બાદબાકી કરો. હવે જો અહીં x નો વર્ગ છે અહીં x નો વર્ગ છે તો તમે સીધું હવે એમ કહી શકો કે બંને કેન્સલ. શું કામ તો કે બંને અલગ અલગ બાજુએ છે. બંને નિશાની કેવી છે તો કે સરખી છે. હવે જો આને માઈનસમાં લાવશું તો શું થશે કે એની બાદબાકી 0 જ થાય ને. તો આપણે સીધે સીધું સામસામે જોડાઈ દેવાનું વચ્ચે બરાબર નિશાની હોય તો કે x નો વર્ગ ને x નો વર્ગ કેન્સલ થયા. જો આ x ને આ x કેન્સલ નહીં થાય. શું કામ તો કે આ વત્તા છે જ્યારે આ ઓછા છે. તો જો વિરુદ્ધ નિશાની હોય તો સામસામે કેન્સલ ન થાય તો આમ હશે તે ઉમેરાશે એની સાથે. ચાલો હવે અહીંયા શું હોય ગયું
કેવા થશે ઓછા ઓછા x આમાં આવશે તો વત્તા x અને ઓછા 3 આમાં આવશે તો વત્તા 3 બરાબર 0. ચલો હવે સાદુરૂપ આપી દો. તો જો x વાળા પદને સાદુરૂપ આપવું પડશે પહેલા. તો કે આ x ઓછા 2x ઓછા 3x અને પાછું x. હવે તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. આ x વત્તા છે તો કે x અને x તો 2x થાય અને 2x માંથી 2x બાદ તો ઉડી જાય બધું. તો એક વસ્તુ સમજવાની છે. આ x અને આ x તો x અને x કેટલા થાય તો 2x તો 2x 2x એટલે 0 તો વધ્યું કોણ ખાલી -3x ઓછા 2 વત્તા 3 તો વત્તે ઓછે ઓછા 3 માંથી 2 જાય તો 1 મોટા પદ નિશાની ઉપર વત્તા 1. તો શું આ દ્વિઘાત સમીકરણ બન્યું? આના જેવું છે તો કે નહીં આમાં બે ઘાત નથી. તો લખી નાખવાનું. તેથી આપેલ સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 અહીં લખજો બરાબર 0 સ્વરૂપનું નથી. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, ચલો બે પ્રશ્નો કમ્પ્લીટ થયા. ત્યાર પછી તો કે ત્રીજો પ્રશ્ન સેમ આની જેમ જ થશે, છતાં આપણે ગણીએ છીએ. પહેલા આ બંને વસ્તુ લખી નાખો, ત્યાર પછી આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ. તો કે હવે ત્રીજો પ્રશ્ન જે છે કોના જેવી રીતના થશે તો બીજાની જેમ જ સોલ્વ થશે. જેમ બીજામાં બે કૌંસ હતા એમ ત્રીજામાં બે કૌંસ છે. ઓકે, ચાલો ત્રીજો પ્રશ્ન આપણો. તો કે આપણો ત્રીજો પ્રશ્ન જે છે એ છે 2x - 1 અને x - 3 equal to x + 5 x - 1. ચાલો હવે આને સોલ્વ કરીએ. તો કે સૌથી પહેલા શું કરશું તો કે 2x નો ગુણાકાર આખા કૌંસ સાથે. હવે આમાં તમને સીધો ભાવ તો સીધો ગુણાકાર કરી શકો તમારો વચ્ચેનો સ્ટેપ લખ્યા વગર. આપણે વચ્ચેનો સ્ટેપ લખશું તે તમારે ન લખવું હોય તો ન લખો, સીધો ભાવતું હોય તો 2x નો ગુણાકાર આ કૌંસ સાથે x - 3 ઓછા 1 એની સાથે કૌંસ x - 3 પછી x ની સાથે આખો કૌંસ તો કે x - 1 વત્તા 5 x - 1. ચાલો હવે ગુણાકાર કરતા જાઓ. સૌથી પહેલા 2x નો ગુણાકાર x સાથે તો 2x નો વર્ગ, પછી બીજા સાથે કરો તો 2 તેરી 6x એટલે કે -6x ઓછા 1 ગુણ્યા x એટલે કે ઓછા x અને ઓછા 1 ઓછા 3 ઓછે ઓછે વત્તા 3 * 3. ત્યાર પછીનો ગુણાકાર કરીએ તો કે x અને x નો ગુણાકાર તો કે x નો વર્ગ x ગુણ્યા 1 કરશું તો ઓછા x 5 ગુણ્યા x એટલે કે 5x અને 5 એકા તો કે 5 કેવા 5 તો કે -5. હવે તો કે સાદુરૂપ આપો એટલે સાદુરૂપ આપી દો, પછી બધી વસ્તુ એક બાજુ 2x નો વર્ગ એ જો ઓછા 6 ઓછા x તો ઓછા 7x વત્તા 3. આ બધું સાદુરૂપ આપીએ તો x નો વર્ગ અહીંયા જો 5 માંથી 1 જાય તો કે 4 આવશે. તો કેવા 4 ઓછા 4 સોરી મોટા પદ નિશાની વત્તા છે તો વત્તા 4 4x ઓછા 5. ચલો હવે આ બધાને આ સાઈડ લઈ આવો એટલે સમીકરણ શું બનશે કે 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 ઓછા x² ઓછા 4x અને -5 આમાં આવશે તો +5
બરાબર 0. આપણે શું કામ આવું કહીએ છીએ? કારણ કે ઇક્વલ સમીકરણ હોય તો સમીકરણમાં હંમેશા બીજી બાજુ 0 જ આવે, એટલે હંમેશા આ બાજુ આપણે 0 રાખીએ છીએ, બધાને માઈનસમાં કે પ્લસમાં લાવી દઈએ છીએ આ બાજુ. ચાલો હવે બાદબાકી કરો. 2x નો વર્ગ ઓછા x નો વર્ગ, તો કે 2 માંથી 1 જાય તો 1 એટલે x નો વર્ગ. ત્યાર પછી ઓછા 7x ઓછા 4x, તો બે માઈનસ છે એટલે સરવાળો થાય, તો કે 7 ને 4 12 એટલે કે ઓછા 12x. ચલો 3 ને 5, 3 ને 5 એટલે 8 બરાબર 0. તો આનું વાક્ય તમે લખી નાખશો આખું. હવે બીજું વાક્ય લખતો નથી, તમારું વાક્ય શું લખવાનું છે કે આપેલ સમીકરણ એ ax² + bx + c બરાબર 0 સ્વરૂપનું છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. હું બાજુમાં ટૂંકમાં લખી નાખું છું કે દ્વિઘાત સમીકરણ છે. આની પહેલા બે દાખલા જેમ આપણે વાક્ય લખીએ તેમ આખા વાક્ય તમે પૂરા કરજો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથો પ્રશ્ન. તો કે આપણો ચોથો પ્રશ્ન જે છે x + 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x નો વર્ગ ઓછા 1. હવે હમણાં જે આપણે ઘનના વિસ્તરણનું સૂત્ર શીખ્યા, તો કે આનું સૂત્ર શું થશે? તો કે આ સૂત્ર આવી રીતે થાય. ઠીક, આપણે અહીંયા લખીએ x + y નો ઘન, તો કે x નો ઘન + y નો ઘન + 3xy કૌંસમાં x - y. આવું સૂત્ર છે, એ સૂત્ર અહીંયા લગાડીએ. તો કે સૌથી પહેલા x નો ઘન આવશે. કોનો ઘન આવશે? તો કે x નો ઘન આવશે વત્તા y નો ઘન એટલે કોનો ઘન? તો કે 2 નો ઘન વત્તા 3x અને y ની જગ્યાએ કોણ છે? તો કે 2 કૌંસ, આખો કૌંસ પછી x + y ને બદલે x + 2. આનું વિસ્તરણ થઈ ગયું મુજબ પહેલાનો ઘન બીજાનો ઘન 3 ગુણ્યા પહેલું બીજું પદ અને પછી પહેલું વત્તા બીજું, આખો કૌંસ મૂકી દેવાનો. ચાલો આ બાજુ ગુણાકાર કરી નાખો. આનો ગુણાકાર પહેલા સાથે, તો કે 2x નો ઘન, બીજા સાથે ગુણાકાર કરશો તો ઓછા 2x. ચાલો આને સાદું આપીએ, તો કે x નો ઘન વત્તા 2 નો ઘન કરશો તો 8 3 2 6x કૌંસમાં x + 2 બરાબર 2x નો ઘન ઓછા 2x. ચલો હજી આને ગુણાકાર કરો, પહેલા વિસ્તરણ કરો. તો કે x નો ઘન વત્તા 8 વત્તા 6x ગુણ્યા x, તો કે 6x નો વર્ગ 6 2 તો કે 12x બરાબર 2x નો ઘન ઓછા 2x. ચાલો બધી વસ્તુ એક બાજુ આ બાજુ લઈ આવીએ તો શું થશે? x નો ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12x ઓછા 2x નો ઘન, અને ઓછામાં આવશે એટલે વત્તા 2x બરાબર 0. ચાલો હવે તો કે હવે આપણે સરવાળો બાદબાકી કરશું, સાદુરૂપ આપશું. તો કે x નો ઘન ઓછા 2x નો ઘન, તો શું થઈ છે? ઓછા x નો ઘન. વર્ગવાળા પદ જો તો એક જ છે, 6x નો વર્ગ mm. x વાળા પદ જોઈએ તો 2 છે, 12x 2x, તો 2 વત્તા જ છે, 12 ને 2 14x. ત્યાર પછી વધ્યું શું? તો ખાલી 8 વધ્યા, એટલે વત્તા 8 બરાબર 0. ઓકે, તો હવે જો આ સ્વરૂપનું છે તો કે નથી. શું કામ? કારણ કે આમાં x નો ઘન આવ્યો, આમાં કે ઘન આવવો જોઈએ નહીં. તો આ તો ત્રિઘાત સમીકરણ થઈ ગયું, દ્વિઘાત નહીં. કેવું થઈ ગયું? તો ત્રિઘાત સમીકરણ થયું. તો
નીચે વાક્ય લખવાનું તમારે કે તેથી આપેલ સમીકરણ એ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું નથી. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આ વાક્ય અને વાક્ય બધા પૂરા લખજો. ઓકે, ચલો બે કલર લખી નાખો. ત્યાર પછી આપણે જે એક બે વિશે દાખલા જોઈ લઈએ. ઓકે, ચલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. પાંચમો દાખલો જેમ હમણાં ચોથો ગણ્યો એમાં ઘનનું મિશ્રણ હતું તો આમાં એમ જ છે. ઓકે, પાંચમામાં અહીંયા માઈનસ છે. ચલો પહેલો આખો તો એમને લખશું બધું. પહેલો ભાગ એમને આવશે x નો ઘન ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1. ચલો આના ઘનનું મિશ્રણ કરીએ તો પહેલા પદનો ઘન ઓછા 2 નો ઘન ઓછા 3 પહેલું બીજું પદ અને પછી આખો કાઉન્સ એટલે કે x - 2. પહેલો આખો ભાગ એમને આ બાજુ શું થશે x નો ઘન 2 નો ઘન 8 3 2 6x કૌંસમાં x ઓછા 2. ઓકે, ચલો આ બધું એમને પહેલા આને વિસ્તરણ કરો તો 6x ગુણ્યા x તો કે 6x નો વર્ગ. હવે 6x ગુણ્યા 2 તો 6 દુ 12x ઓછે ઓછે વત્તા તો કે વત્તા 12x. હવે જો અહીં x નો ઘન અહીં x નો ઘન હમણાં આપણે પહેલા જોયું તો આ બંને કેન્સલ. તાકે બંને નિશાની સરખી છે. એની પહેલા પ્લસ આની પહેલા પ્લસ છે. બાકી બધું આ બાજુ લઈ આવીએ ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1 અને માઈનસ આખામાં આવશે તો વત્તા 8 વત્તા 6x નો વર્ગ અને ઓછા 12x બરાબર 0. ચલો લાઈનમાં લખતા તે પેલા બે ઘાતવાળા પદ જોઈએ તો કે 6 અને 4 ઓછા 4 વત્તા 6 તો ઓછે વત્તે ઓછા 6 માંથી 4 જશે તો 2x નો વર્ગ. ત્યાં છે -x -12x તો ઓછે ઓછે વત્તા 12 ને 1 13 એટલે ઓછા 13x અને 8 ને તો કે 9. તો આપેલ સમીકરણ ax² bx c બરાબર 0 પ્રકારનું છે. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. અત્યારે ટૂંકમાં લખું છું કે દ્વિઘાત સમીકરણ છે. તમારે વાક્ય બે કમ્પ્લીટ કરવાના હતા. ઓકે, બે વાક્ય પૂરા લખવાના છે. તો હવે આપણે છેલ્લો દાખલો જોઈ લઈએ. છઠ્ઠો x નો વર્ગ ઓછા 2x બરાબર -2 કૌંસમાં 3 - x. ચાલો આને સોલ્વ કરીએ કે સૌથી પહેલા x નો વર્ગ આ તો બહુ સિમ્પલ છે ને. -2 ગુણ્યા 3 એટલે -6 -2 ગુણ્યા -x ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા x એટલે કે 2x. ચલો બધું એક બાજુ લઈ આવો. x નો વર્ગ ઓછા 2x વત્તા 6 ઓછા 2x બરાબર 0. x નો વર્ગ એમને ઓછા 2 ઓછા 4x વત્તા 6. તો આ સમીકરણ આપણે આ સ્વરૂપનું છે જ ને. હા, આ સ્વરૂપનું છે. તેથી દ્વિઘાત સમીકરણ છે. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા ટાઈપ સાથે શરૂ કરશું. તો હવે આજનું તમારું હોમવર્ક શું છે તો કે આજનું જે તમારું હોમવર્ક છે એમાં સૌથી પહેલા તમને જે સૂત્ર લખાવ્યા જે આપણે શરૂઆતમાં સૂત્ર લખ્યા હતા એ બધા સૂત્રો 5 વખત લખવાના છે. સૂત્ર 5 વાર એટલે કે સૂત્રમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. તો આપણને મોઢે જોવા છે એના કારણે કે માર્ક ન છે. અને એ સિવાય હો તમારી પાસે ચોથા ચેપ્ટરનું મટીરીયલ આવ્યું હશે PDF સ્વરૂપે. હવે એ મટીરીયલમાંથી
શરૂઆતમાં આ પ્રકારના બધા દાખલા છે, લગભગ 13 જેટલા દાખલા છે આવા. ક્યાંથી છે પ્રશ્ન 1 થી 12 અથવા તો 13 સુધી આવા પ્રશ્નો છે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. તો આ બધા દાખલા તમારે એક વખત લખવાના છે. ઓકે, એમાંથી 6 તમે ગણાવી નાખ્યા છે, બાકી 6 7 બાકીના વધેલા છે. ઓકે, તો આટલું હોમવર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ પ્રકારના જેટલા પણ પીડીએફ માં શરૂઆતમાં દાખલા આવશે 12 કે 13 દાખલા ઈ ગણવાના છે એક એક વાર, અને બધા સૂત્રો 5 વાર લખવાના જે આપણે શરૂઆતમાં સૂત્રો લખ્યા છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું એક બીજી ટેક્સ્ટ સાથે.